લાડવા બનાવ્યા છે ને આ છે માંડવી પાક. આપણે માંડવી પાક બનાવી નાખ્યો. તો આ મમરાના લાડવા કોને કોને ભાવે કોમેન્ટ કરજો. ગાઈસ મને એવું કેમ લાગે કે એવા ઘટશે એમ. મત બા કઈ બોલતા છે શરમ લાગે. મોફા મમરા લખરા કરો હવે લખરે ધીમે જો અમાર નંદીબેન આવ્યા અને બેહાડ દીધા અમે સાહણી બનાવવા આવે દ્વારકાધીશ. તો આજે અમારે ફૂલ લાડવા બનાવે ને જવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તો જો અમારે બનાવવાનું છે માંડવી પાક ને એવું બનાવવાનું છે. મમ્મીની જો ગયેલા હતા કંઈક લેવા ગયેલા હતા, હું તમને બતાવું. માંડવીના દાણા લાવ્યા, આમાં છે તલ, પછી લાવ્યા શું કે મમરા. તમારા આજે સીમુબેન આવી ગયા ખાવા. એ સીમુબેન આનું નામ છે ચિમરાણબેન. સીમુબેન કા તમે કંઈક ખાવ ને કેવી જોવે છે. તો એવું બધું છે. તો અમારે બનાવવાનું છે તલ પાક, પછી માંડવી પાક ને મમરાના લાડવા. માંડવીના દાણા હેકે છે. માંડવીના દાણા હેકું છું. માંડવી પાક બનાવતા આવડતું નહીં, પણ પેલી આમ બનાવું છું થોડું શીખું છું. કેવા બને ખબર નહીં, બને પછી ખબર પડે કેવા બને. તો ગઈસ આવી રીતના કંઈક માંડવીના દાણા હેકા છે. હવે આને ફોફા ઉખડવાના છે. આમ કરી તા ફોફા તો ઉખડી જાય ધગી હજી. તો ગઈસ આવી રીતના દાણા ઓલા ફોલી નાખ્યા છે. ફોફા બધા કાઢી નાખ્યા ને હવે આપણે આમાં ખાંડી નાખશું. થોડા ખાંડી નાખવું એટલે આખા ફાયદું ન રહે ને એમ. થોડા ખાંડી નાખવું. ચાલો આમાં નાખીને ખાંડવાના છે. અડધા તો ધોવું. કાલ ખેર હે એટલે આજ માંડવી પાક ને એવું બધું બનાવી નાખી. તો કાલ તો ખાલી પતંગ ઉડાડો છે ને કાનો એવું હોય ને. આવડતું નહીં, આ બનાવું છું હવે પેલી વાર કેવું બને કઈ ખબર નહીં. આ તો જેવા તેવા દાણા ખાંડી નાખો એટલે આમ મસ્ત થઈ જાય એમ. તો ગઈસ તો આવી રીતના નાના કાપી નાખ્યા થોડા. આવી રીતનો કંઈક ગોળ મૂકી દીધો આપણે. આનાથી આપણે લાડવાય બની જાય અને માંડવી પાકે બની જાય એટલે હારવાર સાહણી કરી નાખી. તો આવી રીતની કંઈક સાહણી આપણે પકવી નાખવાની. આમાં મમરા લઈ લીધા ને આમાં છે માંડવી પાક. તો આપણે બેમાં સાહણી નાખવાની છે. આમાં સાહણી નખાઈ ગઈ છે, આમાં પણ સાહણી નાખી દીધી છે. તો આપણે હજી આમાં લાડ બાકી છે. આમાં જો સાહણી મમરાની નાખે છે. કેવા હારો બનશે કે દીપા? હા આવી રીતે કંઈક બને. આવડતું નહીં તો બનાવું છું. તને આવડે? લખરા કરું હવે લખરે ધીમે ધીમે હોય. શરદી થઈ ગઈ ને ઉધરે થઈ ગઈ ને એમાં પાક કર્યું ને તે તો આવું બધું ખાવાનું એવું. તો કાલ તો વધી રહે ને શરદી ઉધરે ને કેવું સારું બનશે કે બટકા પાણી ખાવ ઢીલું વારસમાં કેમ ને રહેતું? વારસમાં પાછું સોટીને આવે છે. પાણી વાળા હાથ કરવાનું. હવે આપણે પાછા બનાવવા મળ્યા લાડવા, મમરાના લાડવા. કઈ ભાવે? મને તો બહુ ના ભાવે. તો બનાવું ન હોય તેવા ભાવે. એટલે ભૂખ લાગી ને બહુ ભાવે. પેલા બહુ ખાતા આપણે. આ મેં બનાવેલો નાનું. જે કોઈ લાડવા ખાવતા હોય એ આવી જજો લાડવા ખાવા. મત બા કઈ બોલતા છે શરમ લાગે.
હેલો મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં છો? તો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ. તો આજે અમારે ફૂલ લાડવા બનાવે ને જવાનું છે. આ એનું ઘર છે. તો આપણે એનું ઘર જઈને કેવા લાડવાના સિંગ પાક બનાવે એ દેખાડીએ. લાડવા છે ને આ સિંગ પાક છે ને. જો તો ગાઈસ આવી રીતના જો લાઈટમાં બનાવ્યા છે ને આ છે માંડવી પાક. આપણે માંડવી પાક બનાવી નાખ્યો. તો આ મમરાના લાડવા કોને કોને ભાવે કોમેન્ટ કરજો. હજી તો તેલ પાક ને એવું બનાવવાનું બાકી છે. તેલ પાક ને તો હું આવી ગઈ છું મારા ભાભીના ઘરે જઈને તેલ પાક ને એવું બનાવવાનું શરૂ કરી દીધું. જો હાલો તમે આવ્યા તો આવ્યા બનાવો મને. હાલો તમારે વાટે જતા. જો આ મારી વાટે જ હોય. મને ખબર મેં તમને કીધું હું ને હજી જો મારે મારા ભાભીનું એટલે બનાવવા જવું જોઈએ એમ. મારા ઘરે બનાવ્યું ને હવે તો મારે અહીંયા બનાવવું પડશે. તેલ ને પાક ને યાગડે હેકી નાખશો પછી કે હાલો બનાવી નાખો. હું તને તેલ હેકી દઉં કે હા પછી તારે બનાવી નાખવાનું. લ્યો વાહ. એટલે હું તો તને ખાલી હેકી દઉં એમ. મને હેકતા નહીં આવડતું ને એટલે મને ઈ શીખવાડશે આજ. એટલે તને શીખવાડી દઉં એમ કેવી રીતે બનાવે એમ. પછી કામ આવે ને. પછી કાંઈ આવે ને કા તો હારે રવના કામ થોડા જો હું કહું તો ખરી આ જારે હોય તારે હારે જાવ ને અમે થોડા હારે આવશું એમ જ કે હાસી વાત છે ને મારી. હારે રહીને અમે આવીશું હારે નહીં વાહ. તો પછી તો જો આવી રીતના કંઈક તેલ હેકાય તો તેલ હેકાઈ જાય પછી હું તમને બતાવું. જો અમારા નંદીબેન આવ્યા અને બેહાડ દીધા. અમે સાહણી બનાવવા આવે. આવા ભાભી હોય ગાઈસ હોય જ ને જલ્દી સુધી કામે બેહાડી દી બોલો. તે કામ કરવા હાટું થઈને તમે હાથ કર્યો કેવું ને મેં દાલે આમ આવે તો તાર ત્રીજો વે વાટે હતી કે ઈ આને બની જાય પછી હા, એમ. આવે ને પછી હું બનાવું એમ. તાવ તો? તમારી વાટે હતી. વાટે તો રહે જ ને. મેં તો આગળ આવશે સાહણી બાણી બનાવી નાખશે. પછી બનાવી નાખશે અમે મમરાના લાડવા આગળ તેલ પાક ને એવું. જો આ તેલ ફેંકી નાખેલા હે. મમરા છે હારા કરી નાખેલા. આગળ સાહણી બની જાય એટલે એમાં રેડી ને પછી લાડવા વાળ નાખી. સાણી જો બની ગઈ. હવે ઉતારવાનું કે ગોતી લો. આ એકથી ઉતરી જાય. હા તો તો ગાઈસ જો સાણી થઈ ગઈ. કેમ પણ અમારો માન તેલ પાક બની જાય આગળ. હવે આને હલાવવાનું છે. હલાવે આગળ હલાવું પછી ઓલામાં નાખાવે. પણ આમ પાછું થઈ રહી છે તો હા કેવું ફેરવ ગાઈસ મને એવું કેમ લાગે કે એવા ઘટશે એમ. આમાં વધારે રેડાઈ જશે. હે આમાં ઈ નહીં તોડી નહીં. જો તો આમાં હવે મને હલાવવાનું કઈ શરૂ કામ કરો. નહીં કરવા દેતા. જો તો ગાઈસ તેલ પાક અને મમરાના લાડવા બની ગયા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય. બાય બાય.